કેશોદમાં રામનવમીને અનુસંધાને કેશોદ બન્યું હતું અયોધ્યા નગરી। ભગવાન વિષ્ણુના 7મા અવતાર અને સમગ્ર હિન્દુ સમાજના આદર્શ એટલે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને એના પ્રાગટ્ય દિવસ એટલે કે ચૈત્ર સુદ નવમીનો દિવસ છે। આગામી 6 એપ્રિલ 2025ના રોજ આ પવિત્ર દિવસ આવી રહ્યો છે, ત્યારે સમગ્ર હિન્દુ સમાજ આ તહેવાર ઉજવવા અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે। ઠેર ઠેર ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસની ઉજવણી ભવ્ય રીતે તૈયારીઓ થઈ રહી છે। રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ અને શણગાર થઈ રહ્યો છે। આ ભવ્ય ઉત્સવ કેશોદમાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। આ તહેવાર ખૂબ જ નજીક આવી રહ્યો છે, ત્યારે કેશોદ અને કેશોદ વિસ્તારના ધર્મપ્રેમીઓ દ્વારા આ ભવ્ય અવસરને તડામાર તૈયારીઓ થઈ રહી છે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃશક્તિ, દુર્ગા વાહિની, ભારત વિકાસ પરિષદ, આઝાદ ક્લબ જેવા અનેક ધાર્મિક અને સામાજિક અને સેવાકીય સંગઠનો આ કાર્યને સફળ બનાવવા માટે ખંભોથી ખંભો મિલાવીને ભવ્ય તૈયારીઓ કરી રહ્યા છે। આ શોભાયાત્રાના ફ્લોટ્સ માટે અનેક સમાજો સંગઠનો તૈયારીઓ કરી રહ્યા છે। આ દિવસે કેશોદ ખાતે સવિશેષ ગૌરવરૂપ કાર્યક્રમ થઈ રહ્યો છે। આ દિવસે સવારે 10 વાગે 4 ચોક મુકામે ભગવાન શ્રી રામની એક વિશાળ ભવ્ય પ્રતિમાનું અનાવરણ થઈ રહ્યું છે। આ ભવ્ય અને દિવ્ય ક્ષણના સાક્ષી બનવું એક પણ લાવો છે। સમગ્ર હિન્દુ સમાજ પૂરજોશમાં તૈયારી કરી રહ્યું છે, ત્યારે આજે મીડિયાના માધ્યમથી કેશોદ તથા કેશોદના વિસ્તારના હિન્દુ ધર્મપ્રેમી લોકોએ આ દિવસના તમામ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર હિન્દુ સમાજ વતી સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। કેશોદમાં સૌથી મોટી શોભાયાત્રા યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્કાર, જય શ્રી રામ। આગામી 6 એપ્રિલ 2025 એટલે આપણા સૌના આદર્શ રઘુકુળ ભૂષણ અને ભગવાન વિષ્ણુના 7મા અવતાર ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિવસ, અને આ દિવસ એટલે રામનવમી। રામનવમીની ઉજવણી કેશોદ અને કેશોદના આસપાસના વિસ્તારના લોકો દ્વારા ખૂબ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। કેશોદની અંદર ભવ્ય શોભાયાત્રા નીકળે છે। આ વર્ષે પણ આ શોભાયાત્રા અંતર્ગત તડામાર તૈયારીઓ થઈ રહી છે, અને આ કાર્યક્રમને દીપાવવા માટે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, માતૃશક્તિ તથા કેશોદના અનેકવિધ સામાજિક સંગઠનો સાથે સમગ્ર હિન્દુ સમાજ એકજૂટ થઈને તડામાર તૈયારી કરી રહ્યો છે। અને આ દિવસે એટલે કે તારીખ 6 એપ્રિલ 2025ના રોજ સવારે 10 વાગે 4 ચોક મુકામે ભગવાન શ્રી રામની એક ભવ્ય પ્રતિમાનું અનાવરણ વિધિ પણ રાખેલી હોય, તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા તથા શોભાયાત્રામાં સહભાગી બની ભગવાન શ્રી રામના આ પવિત્ર દિવસને ઉજવવા માટે આપ સૌ સહભાગી બનો અને આ કાર્યક્રમને ભવ્ય રીતે ઉજવો એવી સમગ્ર હિન્દુ સમાજ વતી આપ સૌને ભાવભર્યું નિમંત્રણ। આભાર। જય શ્રી રામ।